પાછી હિન્દી વાળાએ જય બોલાવી પાછી આમ તમે જેમ જય બોલાવી ને એમ હિન્દી વાળાએ બોલાવી. હું તમને હારો રાખે તમે તાર ચિંતા કરો માં. એમાં 8 વર્ષનો છોકરો હાથમાં પાછી ચીઠી લઈને આવ્યો, કોઈ સમજાતા નહીં હે તું નીચે ઉતર જાઓ. એમ ન ભેગું થાય ભાઈ. અને કુદરતી હું હુજું બાપુ, ગુજરાતમાં પહેલી ઘટના ઉગે ને કોઈ ન પૂગે. શું કામ કે અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં જેદી હુજાડે ને તેદી તમને દરિયામાં રસ્તા કળાતા દેખાય. કુદરતી હું હુજું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. ગુજરાતમાં પહેલી ઘટના એવી ઘટેલી. 35નું જોવાનું થતું જ નહોતું. મેં કીધું 600 માંથી 8 જણા દાંત કાઢ નાખે એટલે ખોડિયા હાજરી ભરલી થાય ને. અહીંયા ઉપર સોપડા લઈને જ બેઠા હોય લાગે તમને આમ. પછી મેં કીધું આ હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. જો તમને દાંત આવ્યા ને મજા આવી ને આમાં મજા આવી ને આમ જ ઓલાને મજા આવી. તમને મજા આવી ને એટલે મને એમ થયું. પછી મેં કીધું મેં હિતેશને ચાલો બેટા બીજો દુહો આપો બેટા. હિતેશે બીજો દુહો આપ્યો. ઉભો રે ને ઘડીક તો ઉભો રે. અને હવાર સુધી ન મૂકતા હો વિજયભાઈ મનહરભાઈ બહરાટી બોલાવડાવો. એને થનગનાટ તો જોઈ કે જલ્દી વગાડી જ લે વગાડી જ લઉં. કલાકાર જેવો થઈ ગયો. જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. મને એટલા માટે ગમે બાપુ આ કઈ આ સ્ટેજ ઉપર ખાલી વખાણ કરવા માટેની વાત નથી. આની સહજતા જોવો તમે. અને મુખ્યમંત્રી સાંભળતા છે આ બધાને, મહાન સંતો સાંભળે, ગુરુઓ સાંભળે, મહંતો સાંભળે, અને છતાં એના ચહેરા ઉપર આમ જો કાંઈ એમ કેમ થોડુંક એમ કેમ હું જોયું વગાડ્યું કેવું વગાડ્યું પણ ન થાય એવું. એ સહજતા છે. અમે બોલીએ છીએ એ અમારું ભજન છે, ગાય છે એનું ભજન છે, પણ વગાડા છે એનું પાછું ભજન છે. આ મજા એ છે. આ બે જે વગાડે છે ને તમારું ભજન છે હો સાઉન્ડવાળો. એટલે કે અમે રહી ગયા એકચ્યુઅલી. અને આ આખો પ્રોગ્રામ છે ને આ ચેનલમાં લાઈવ છે, યુટ્યુબ ચેનલમાં, સમજ્યા? એટલે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ આ કલાકારો મિત્રો બધા ગાયો ને એની પણ યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જીતુભાઈને ચેનલ છે અને ભાઈ નરેશને ચેનલ છે એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગિરિબાપુની ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ સારી કરો યાર. કોમેન્ટમાં તમે અટવાઓ છો જરી. એમાં મને પછી ઘેરે કહે છે બધા, સમજ્યા? આવું હું કે બહરાટી બોલા. એટલે હિતેશે બીજો દુહો આપ્યો. बनजो ने ना गजरे गिदार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर लगती हो. કાનજી મોટા બારો હું ક્યારેક જોઉં ને તમને સાંભળું ને મને કાનદાસ બાપુની યાદ આવે. એટલે હું સાંભળું છું એટલે મને મેં પ્રત્યક્ષ નથી જોયા, પણ તમે જે ગાઓ છો ને આ ભજન સંતવાણી એમાં ક્યાંક ને ક્યાંક એની ઝલક દેખાય છે, એનો પરછાયો દેખાય, એની ચેતના દેખાય. અને સાચવી જ રાખવાનું. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. નારાયણ સ્વામીને સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવી, ભીખુદાનજીને સાંભળો, ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો, પછી જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, અને અમારા ચલાળાના કાનજી બુટા બારોટને સાંભળો. વાર્તામાં એની અરે હજી સુધી કોઈ ન આવી શકે. આ જેથી વાર્તાઓ બંધ થઈ ને તેથી આ ફિલ્મવાળાના જમાના થયા ને એમાં જ પડદા બગડી. જેથી માં વાર્તાઓ કરતી હતી ને માથે હાથ ફેરવતી જતી હતી ને તે છોકરા સારા હતા, વાંધો નહોતો. અભણમાં અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી. જો આને ધ્રુવનો તારો કહેવાય, ને રોણ કહેવાય, ને સપ્તર્ષિ કહેવાય, ને વિછોડો કહેવાય. અભણ અંગૂઠા સાપ. પછી હાથમાં ધોરણમાં બાપુ મારે ભણવામાં આવ્યું, આનો ધ્રુવનો તારો કહેવાય. તો 7 વર્ષ આપણી માં મોટી થઈ ને શિક્ષણ કરતા, તો એનું મનાય ને આમાં. હું એમ કહેવા માંગુ છું, જોવો તો ખરા. ઈ જ માં પાછી સવારમાં જગાડવા આવે એટલે હાલો બેટા બધે જાગી જાઓ, હાલો પણોઠી વાળી લ્યો. હા, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદિત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. ગુડ મોર્નિંગ ક્યાંથી થતી હતી? અત્યારના આ પેઢીની ગુડ મોર્નિંગ કોકનું મેસેજ આવે તો ગુડ મોર્નિંગ થાય. તમે સમજો તમે, તો જ પ્રભાત હારી થાય. જેમાં છેલ્લો દોહો હિતેશે આપ્યો છે. હિતેશ હજી ન્યા જ છે. હિતેશ આપે છે, હિતેશને બોલવું જોઈએ. છેલ્લો દોહો આપ્યો. बन फूल तुम्हें भेजा है कि तुम्हें अनफूल नहीं मेरा दिल है ये प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जीरे. 35 ને સાઈડમાં કરીને 600 માંથી 15 આગળ આવ્યા. મને તેડી લીધું. મને ક્યાં વાત, બીજી કાઠિયાવાડી વાત.
कहाँ से लाते मैं डोहो जन्म लेना पड़ता है बाना खोड़ा में दूधना ताहड़ा पीना पड़ता है કે થોડા વડલાના પેપા કે એમને ખેરી નાખતા હે ત્યાં લાગે એમને આ બધું થોડું ને હું પછી એમાંથી 5 જણા આવ્યા ને અને હું તમને બધાને કહું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો અમારા પાળિયા દર્શન કરવા આવો અમારા ચલાળા દર્શન કરવા આવો તુલસી શ્યામ આવો ત્યાં દર્શન કરો સતાધાર આવો ત્યાં દર્શન કરો પરબ આવો ત્યાં દર્શન કરો અને અમારી ગાંડી ગીર ખાસ ગાંડી ગીરના દર્શન કરવા આવો ત્યાં નદી નાળા પર્વતો એમના દર્શન કરો ત્યાંના હાવેજડા જોવા આવો તમારા ખર્ચે આવો તમને મજા બહુ આવશે તમારા ખર્ચાનું જ કહું ને યો વાત કરે એને એમ કે બધાને ના અરે બધાને કાંઈ તેડાવા નથી એમને આવ્યા નિરાતે આવો એનો વાંધો નહીં 5 દી આવો મજા કરો આનંદ કરો પણ સાલું ગાડીએ જે લાલ પેલા કાળા શીશા ઘા કરીને જાવ છો ને એમાં સિંહની હાલું ફરી ગઈ ગાંડી ગીર રહી ને ગાંડી ગીર એ માં કહેવાય માનો ખોળો ખરાબ ન કરે જ્યાં અહીંયા નકરા વેફરના પડીકા ન હોય આવા શીશા નાખી જાવ છો કંઈક તો શરમ કરો સિંહ ને સિંહણ બે બાય થાય હમણાં મને કે હિતાભાઈ સમાધાન કરાવો મેં મારું રહેવા દો ભૂતકાળ ખરાબ છે મેં શું ડખો શું છે કે ડખો કાંઈ નથી તમારા ભાઈ રોજ 5:30 વાગે ક્યાંક વ્યા દઈશ તો મેં કીધું એક દી વાહ વાહ જાઓ ને તમને શું વાંધો છે તો સિંહ ને સિંહ બે હાલ્યા જતા હતા સિંહ કહે કે તું શું વાહે વાહે હાલી આવ્યો ઘેરે હતા ને રાત વાર ચાલુ કરતું મારે આવું મારે જોવા જાઉં તમે શું કરવા જાસ બે ગીરમાં બાંધ્યા હણકાવીએ ગઈ કે 2 માણા બાંધ્યા નક્કી એકાદાનો આપણો વારો સરખ્યા કોકની દાજ કોકની માથે ઉતારવી ને એ સિંહ કે તો હા હાલ બીજું શું ને ઓલો સાલું ગાડી આવડા રોડ ઉપર સાલું ગાડી કેટલો ઘા થાય જા તો ઘા ન થાય સિંહ કહી કે તું અહીં ઊભી રહે અહીં ઊભી રહે સિંહને કહી અહીં ઊભી રહે કે તમે ક્યાં હું આગળ આવું છું રોડ ઉપર ન દવાય ભાગી જાય અત્યારે ગાડીઓ બહુ ફાસ્ટ હાલે બધી 6:45 પછી બહુ ગાડી ફાસ્ટ હાલે લાઇટ હારી હોય ને એટલે એમ તે રોડ ઉપર ખાલી ઓલા 2-3 સિંહા પીડાય છે ને તો સિંહ ખાલી એટલું જ કીધું સિંહને એટલે કીધું હા એટલે કહો આ ખિસ્સામાં ક્યાંક છે એટલે 8:30 વાગે વહેલા ફી જશો 8:30 વાગે ઉઈ જાય બોલો આવડા કેવું થઈ ગયું 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો આમાંથી બહાર નીકળો ઓલા હમણાં ડૉક્ટર સાહેબ પાસે એક ભાઈ ગયો હોય છે ડૉક્ટર સાહેબે એમાં હાથમાં હાથ લીધો ને તો નાડ તપાસતા હતા ડૉક્ટર સાહેબ કહે કે તમે પીવો છો તો ઓઈ લો મગાવો હારે પી એ એકલા અહીં કે મળતું નથી કે ગુજરાતમાં મળતું નથી ગુજરાતમાં એ કે દારૂનું ઈશ્વર જેવું છે એ કેમ એ કે ઈશ્વર જેવું છે ડૉક્ટર સાહેબ કે કંઈક હરખી કોની યાર હું વિચારો છું તો જોવો કોની યાર હરખાવો એ કે હા ડૉક્ટર સાહેબ તમને ચોખ્ખું કહું છું દારૂનું ઈશ્વર જેવું છે ગુજરાતમાં એ કે કેમ હોય બધે દેખાય ક્યાંય નહીં આ એક જોયા જેવું છે આવું એમાં એક બાપા છે ને હમણાં એ કે 4-5 જણા કપલમાં આવ્યા સમજા ના એટલી રહેવા દો પછી નહીં રહેતે હું ના વાંધો ભલે તાળીઓ પાડવું એનો અધિકાર છે પણ હું નહીં રહેતે મને તાળીઓ ન પાડવી પૈસાનું ઓર્ડર મને એમને બોલવા દો તોય પણ બહુ મજા આવે એમ જાય આ તો સારું છે 1-5 બે ને બહુ સારું છે સમય વધે હકીકતમાં એને 2.5 કલાકનો રાઉન્ડ લીધો પણ એને હકીકતમાં 15 મિનિટ જ લીધું હતું એ બે પણ હા એને હજી સવાર સુધી બહરાટી બોલવાનું પ્રભાત્ય કરાવડાવવાના આપણો બાપ જે પ્રભાત્ય કરાવડાવતો સવારમાં 6 વાગ્યામાં તમને કહો એ સુંદર મજાનું સ્નાન કરીને અને એ રેડિયો ચાલુ કરીને રેડિયામાં સુંદર મજાના પ્રભાત્ય આવતા હજી અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે આ શબ્દોનો નૂર હતો આ પ્રભાત્યા નહોતા હો મારા મતે એ બુદ્ધિ સ્થિર કરવાના શબ્દો હતા એ શાંત કરી દે સાહેબ તમે ક્યારેક સાંભળજો તો ખરા એનો એ જ રેડિયો પાછો બાપુ દિયાતમાં ચાલુ કરે ને એટલે 5 વાગે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જુઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય મારા 70 વર્ષ જેવું થયું અને 4 દીકરા 3 દીકરીઓ બધાય વેવાય વહેલા અલગ અલગ બજ્જે ગોઠવા છે બધાને પણ મને સાંભળે ત્યાં સુધી મારા 70 વર્ષની ઉંમરમાં મેં કોઈ દી સાંભળ્યું નથી કે અમરેલીમાં બટેટો વવાય છે તમારી માહિતી હાવ ખોટી છે કે તમારી માહિતી હાવ ખોટી તો તમે શું કામ આવ્યા હું તો બીડી બાકસ લેવા નીકળું તા જોવાન કે હાલો વીના ગાંઠિયા ખાઈને વી આવું છું અહીંયા પધરાવ્યા મને
આ સરોતર ખેડા બાજુ એને પૂછો ને આ તો આમ બટાટો હોય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા આપણને ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટો લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જ્યાંની કચુંબર કરીને તાગારામ નાખીને ખેતરે જવાનું. ક્યાં જવાનું? ખેતરે. ખેતરે જઈને વેથે કુંડો ખોડો ગાળવાનો, ખોબો કચુંબર હાલવાનો, એક ખોબો ઘેંટા બકરાને લીંડી હાલવાનું. શું હાલવાનું? લીંડી. લીંડી હાલ્યા પછી માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેંટા બકરાને લીંડી બટાકાને કચુંબર બંને નક્કી કરતા હોય. આપણે ઉજરી જવું, ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં લેવા જાવ? મજા આવે એમ, આનંદ ગમે ત્યાંથી આવે. મને કિસ્સો યાદ છે એટલે જો કોઈ એવું ખોટું ન લગાડતા. હજી અહીંથી માફી માંગી લો. 1993માં પહેલી વખત ઘરે ટીવી આવ્યું, કોટેબલ ટીવી એ વાળું, સમજ્યા? તો પહેલી વખત પપ્પા ટીવી લાવ્યા ને એમ જોયું તો ઓલું એન્ટેના વાળું હતું, સમજ્યા? સાલું કર્યું ને ઝરમરિયા આવ્યા. મેં મારી જિંદગીમાં કોઈ એવું જોયેલું નહીં. 20 મિનિટ મેં ઝરમરિયા જોયા. અને ગામડું ભોળું કેટલું છે એની વાત કરું. 20 મિનિટ મેં ઝરમરિયા જોયા, 45 મિનિટ મારા બાએ ઝરમરિયા જોયા. બેઠા બેઠા કે અર માણા તો જો હૈયું દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. મેં કીધું બા પરબનો મેળો નથી આ. તો મેં આ તકમરિયા કહેવાય, ઝરમરિયા કહેવાય. અર હા એટલે કહું. મેં કીધું આટલું બધું કાળું ધોળું માણા કેમ આમથી આમ જાય? એને એમ આ ભોળપણની વાત કરું છું. પછી થોડાક દિવસો ગયા એટલે કલર ટીવી આવ્યા. એ કલર ટીવી આવ્યા ને એમાં ચેનલોવાળા ઉપરથી મહાભારત ને રામાયણ ને એવું ચડાવે. તો તમે જોઈજો, આ તો હવે એડવર્ટાઈઝનું બધું ઓલું થઈ ગયું. નકર એડવર્ટાઈઝની બાપુ પટ્ટી આવેલી જતી, આમનું નીચે પટ્ટી આવેલી જાય. ઘટના એવી ઘટેલી ને અમે બધા જોતા હતા ને એડવર્ટાઈઝની પટ્ટી આવેલી જાય. અને સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, બધાએ ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. જનક રાજાએ ત્રાડ કરી કે આ શું આ દેશમાં કોઈ એવું છે જ નહીં કે આમાં આ ધનુષ તોડી શકે. લક્ષ્મણજી ઊભા થયા. લક્ષ્મણજીને કીધું વિશ્વામિત્ર બેટા તું બેસી જા, રાઘવેન્દ્ર જાહે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જાય છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પ લીધા છે. જેવી ધનુષની પણસ ચડાવે છે એમાં હું આવું કદી કે બોલ્યો નથી. વાંધો એ છે એટલે મને દાંત આવે છે. ઉગે છે આ ધરતીનો આટલો પ્રતાપ કે વાંચવા નથી જાતો, લખવા નથી જાતો, સાંભળતો નથી, છતાંય ઉગે છે. વિશ્વામિત્રની નજરો રાઘવેન્દ્ર સરકાર ઉપર છે. જેવી ધનુષની પણસ ચડાવે છે દેવતાઓ આકુળ વ્યાકુળ થવા લાગ્યા છે. ધનુષની એ પણસ ચડાવીને જેવું ધનુષ તોડે છે, આકાશમાં વીજળી થઈ છે, ઉપરથી ફૂલ વર્ષા થઈ છે. ત્યાં નીચે એડવર્ટાઈઝ પટ્ટી આલી ગઈ, ગેસ વેલ્ડિંગ માટે મળો. એનું શું કરો તમે? આ હકીકત પછી ખોટું ન લગાડતા. હું હજી કાનની બુટી પકડું જાહેરમાં. આવું મેં જોયેલું હતું એમ કે ગેસ વેલ્ડિંગ માટે મળો. એટલે કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી મળે. મારો કહેવાનો ભાવ મજા તમને ગમે ત્યાંથી આવે, પણ મજા તમારી સાત્વિક મજા હોવી જોઈએ. સાત્વિક મજા. હમણાં હાથ બા બેઠેલા જ મારથી પૂછે બા એ બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જી મોરા બટા જો આવો તમારે ભગરી બેન પાડો રણકીને મરી ગયો. અરે મેં પણ જય શ્રી કૃષ્ણ. હું પછી હતીરો થઈ ગયો. મેં બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું મારો દીકરો. મેં કીધું એ બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછી હોત ને મારો દીકરો તો માંડીને વાતો કરત, પણ છે અહીંયા બધું બેઠ્યું છે. અને એ જોયા જેવું બા શબ્દ બોલતા હતા ને, બા શબ્દ બાપુ ખરેખર હકીકતમાં મારા અનુભવોની વાત કરું કે બા શબ્દ બોલતા હતા ને ગળા ધોહરા જેવા રહેતા. ગળફો ન આવે. એ બા 1000 ફૂટનો શેડો હોય, ખેડૂતનો દીકરો છું, ખેતી કરું છું હાલમાં હોત. પણ એક વસ્તુ મેં માર્ક કરી કે 1000 ફૂટનો શેડો હતો એ આ શેઢે ઓપનેર થેસરને હલર હાલતા હોય, સિંગ માંડવીના ઓપનેરો હાલતા હોય, બપોરના 1:30 વાગી ગયા હોય ને બાપુજી પાથરા લાવો આમ કેમ યુદ્ધે જવાનું હોય, હિટલર આમ હાક મારતા હોય એવી રીતે એ પાથરા લાવો બધા એ મજૂરો પાથરા લાવતા ને અહીં પછી તગારા લેવા હોય. એમાં હામો પવન હોય ને જીતુભાઈ, જે ઓપનેરની ફૂંક આવતી ને બધી ઉપર આવે. એક તો ભૂખ લાગી હોય, ઊંદવડા દોડતા હોય ને વાડ બાજુ મોઢો કઈ મારી બા ભાટ લઈને કઈ આવે, મારી બા ભાટ લઈને કહ્યા તો આ બાપુજીથી છૂટીએ ને બા ભાટ લઈને કહ્યા. ત્યાં 1000 ફૂટના શેઢે એમ તમને કોઈ ઓવડી હોય ને
એ ઓડીમાં ઝૂંપડીએ બા ભાત ઉતારે ને છોકરા સિંહ જેવા એ બા આ બા ગમે એટલો પવન હોય 1000 ફૂટના શેઢામાં એ બા શબ્દ એટલો વજન વાળો ને શીરીને ઓલા શેઢે પોગી જાય અને બા પાછા કે એ આલો વિયાવા ઠરી દા હે તાર કાકાને કહેજે મુળા લેતા આવે કેમ કે બાનો અવાજ થોડો એટલો બધો ફૂટે બા પછી આવે બાપુજી એટલે જેવા તેવા બાપુજી નહીં હો ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભાઈ ગમાને શીંગડું પસાડતી હોય ને ભગરી એટલું કે પ્રહો વાળી ગઈ હોય એટલું તો બાપુજી નામ આમ તમને કહો અવાજમાં બહરાટી એમ બાપુજી બાજને પૂજે એ બાપુજી જેવા તેવા બાપુજી નહીં બાપુજીની વ્યાખ્યા ન હોય મિત્રો બાપુજીનો અનુભવ હોય જેને લીધો હોય એને ખબર હોય ભાઈ હારા અનુભવ આવી ગયા બાપ પછી 400 રૂપિયાના ફિલ્મે શીખવાડ્યું નવું આવ્યા મમ્મી અમે 7મા ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું પપ્પાનું સંશોધન થાય પછી નવું લાવ્યા મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું ક્યાં માતૃદેવો ભવ પિતૃદેવોના મારા તમારા સંસ્કૃતિના શબ્દોથી આ મરી ગયેલા થીજી ગયેલા સુધી આપણે પોગી ગયા તો હજી આપણે આંખું નથી ઉગડતી આપણે શું શીખવાડવું છે આને 4 વેદ લખાણા 6 શાસ્ત્રો 18 પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો છેલ્લે શિક્ષાપત્રી લખાણી ઋષિ મુનિઓ કળિયુગની બધી આગાહી કરી આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાકતી એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે મરી જવાના છીએ આમાં અંગ્રેજી ભાષા શીખવાડાય બોલાવડાય બધી વાત છે પણ નકરું ટૂંકું ન કરી રખાયા આ 30 વર્ષ પહેલાં ભાઈ પવણી ના આવતો ને અમે તો આવડા જ હતા એ ભાઈ પવણી ના આવે ને ભાભીને રૂમમાં જાય ને એમ કે સુગંધ બહુ સારી આવે સમજ્યા કેમ કે અઠવાડિયાથી અઠવાડિયે નાવાનું એટલે સુગંધ સારી જ આવે ને અહીંયા તમને કોઈ ગુલાબની સુગંધ ને ગલગોટાની સુગંધ નામ તમને કહો ઓહો અત્તરની સુગંધ આવ્યા રાખે ઊંડા સ્વાદ લઈ અમે 6ઠા ધોરણમાં તો ક્યાંક હનુમાનજી મંદિરે ગયા હોય ને કોઈક અગરબત્તીનું ઓલું પેકેટ હોય ને એ હારે રાખતા હો કામ વિદ્યા આવી ગઈ વિદ્યા સમાજ વિદ્યામાં રાખતા અમે સુગંધ આવે ને કારણ કે સુગંધ જેવા તો કંઈ હતું જ નહીં બીજું હાબુ હતો ઓલો લક્ષનો 2.5 રૂપિયાનો હાબુ હતો તેયો હાબુ ડૉક્ટર હાબુ ઓલ ઇન વન માથું ધોવાનું હોય કપડાં ધોવાનું હોય શરીર ધોવાનું હોય ઓલ ઇન વન આમાં કોને ખવું થઈ અત્યારે કોકના બાથરૂમમાં જાય ને આપણે આમ નાવા જાય ને તેમ લાગે ઓહો મેડિકલ સ્ટોર અહીંયા જ ભીરો લાગે છે માથું ધોવાનું અલગ ને સોપડવાનું અલગ ને કંઈક કરવાનું અલગ ને આપણી માએ આપણને મોટા કર્યા તો જુઓ તમે હાવ સાત્વિકતા મોટા કર્યા આવા શાળામાં ઓલું શાલીમાર કોપરેલ તેલ આવતું શાલીમાર કોપરેલ તેલ એમાં પીળા મરૂન કલરનું ડબલું હોય ને પીળા કલરની નાળિયેરી હોય 3 ત્રોફા હેઠે પીળા જ હોય એ ખુલે નહીં ને તો બા પાસે બા નહોતું ખુલતું બા કે જા ઓલો દાંતિયો લે એક મોટો દાંતિયો હોય દાંતિયાનો મોટો દાંતો કરીને ખોલવાનું એને અંદર ડોકું કાઢો ને 3 ઋતુનું અલગ અલગ હોય શિયાળામાં થીજી ગયેલું હોય અને ચોમાસામાં અધઘસરું હોય અને ઉનાળામાં તાજું તેલ જેવું આમ કરીને આમ માથામાં નાખતા માથાનું થઈ ગયું હોય પછી કપાળ સુધી રેડો હાલ્યો જ આવે આમ એટલું બહરાટી કરી દેતા પછી આ ખાંસા ખુશીમાં રહી ગયું ને તો આવી રીતે આમ કરતા એટલે મારું બોડી લોશન એ જ હતું ભાઈ અને પછી બહુ વધી ગયું ને તો આમ મોઢે આમ કરી નાખતા સનસ્ક્રીન લોશન એ હતું આમાં કોણ કાળો ઢી ગયા તકલીફ એ થાય છે એડવે ટાઈમ આવે બીજો કાંઈ વાંધો નથી જે બાએ આપણને સાત્વિકતાથી મોટા કર્યા એ તો વિચાર કરો હું તો 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું અત્યારની મમ્મીઓને મહેરબાની કરીને બાપ નથી બગાડતા એટલી મમ્મીઓ બગાડે કેમ કે બાપ તો બિચારો એવું કેમ બળદિયા જેમ નકરું કામ જ કરે રાખે ઘેરે ટકે તો એનો ટાંટ્યો ઘેરે ટકે તો છોકરા બગડે ને ભાઈ આ તો તમારાથી હસવા નથી એટલે મોબાઈલના ઠૂટકા આપી દે એટલે ઘડી ખાસવાની લોહી પીતો પાછું વાંધો કાંઈ નહીં પાકો માલ તો ખવડાવતા નથી કાસો માલ ખવડાવડો હજી આમ રમીને આવે ટ્યુશનમાંથી આવે ભણીને આવે કરી મને ચીંટુ બેટો આવી ગયો બેટા મેગી બનાવી આપ માર મેગી નથી ખાવી લે બેટા પાસ્તા બનાવ ના મારે પાસ્તા નથી ખાવા બેટા ફ્રેન્કી બનાવી આપો બેટા મારા ચીંટુ બેબીને ના એમાં ફ્રેન્કી નથી ખાવી એમાં વેજીટેબલ આવે લે મને ન ભાવે બેટા મંચુરિયન બનાવી નાખું મંચુરિયન મને તારું ન ભાવે મને લીંબડીનું ભાવ ભાવે આવું કે આટલા ઓપ્શન આપે મતલબમાં હવે જીતુભાઈ આપણે પછી 30 વર્ષ પહેલાં ક્યાં ઓપ્શન હતો 5 ભાઈઓ ભાંડવડા આમ બેઠા આમ લાઈનમાં બેઠા વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા સંયુક્ત કુટુંબની ભાવનાઓથી રહેતા હતા
એક બા 8 છોકરાને મોટા કરી દઈને લાઈનમાં બેહારે અને આમ કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય, સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરખવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી કઢી જ હતું, બીજું કંઈ આવતું જ નહીં. મહેમાન હોય તો દાળ ભાત થાય. આ પરિસ્થિતિમાં જ મોટા છે. બાને એમ કહીને બા શું બનાવ્યું તો કે કઢી. બાપુ ઘડીક બેજો જવાનું નતું, હજી પૂરું નથી થયું. મને ખબર છે તમે, મને ખબર પડી ગઈ, એમ નહીં જવા દઉં, ઘડીક ખમી જાઓ. બાને એમ કહીને બા શું બનાવ્યું તો કે કઢી. કઢી કે તો પગેઠે જમીન બા હજી કઢી. તો ત્યાં સિવાય બીજું કે મારે નથી ખાવું, લે મારે નથી ખાવું કઢી. આમથી ત્રીજું કે મને તો ભૂખ જ નથી રે. તો બા ખુદી ઠાકી ગયો તો આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈને ત્યાં બેઠા હોય. આને કઈ કેવું છે, એકની વાહે બે બગડે, લઈ જાવ ને એકાદન. બાપા ઉભા થાય, કેડે હાથ દઈને હાથ એની સામું જોઈને ખાલી એટલું જ કે ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો ડોહો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. હવેની પેઢીને થાય છે બધું. અત્યારની મમ્મીઓ નથી, તમે જોવો ને, અરે બેટા ચિંટુ જો રેડી આવે, ચલો બેટા પાણી ભરી જો ચિંટુ બેટા, ચલો બેટા. તી ઓલી મોબાઈલમાં ડાસો નાખીને શું કે ભાઈ, હા એને હાથ છે, પી લે, લે કર મોટો કર, ખવરાય મુંદે ને કુંદે, લા લઈ જા ઠકડોળમાં લઈ જા, ધક્કો માર્યા ને. હવે અત્યારે બાપુ આ ખરેખર આ પાણી નથી ભરી દેતા, આ હેને વાસ નાખે. આ પાણી નથી ભરી દેતા, આ વાસ એના નાખે. આ હરાજ ન કરે, આ ગૂગલ પે કરે, 300ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. ક્યાં પૂગવું છે આ બધાને? એ તો 30 વર્ષ પહેલા બા બિચારી આપણને પાકો માલ ખવડાવ્યો. મેં કીધું કાચા માલમાં બાપુ પાકા માલમાં ફરક એટલો. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય, સોંટી જાય, ઊભું નથી થઈ શકતું. મમ્મી બિચારી આંફળી ફાફળી પીએચડી કરી. ઓ માય ગોડ ચિંટુ બેટા આવી રીતે પડાય બેબી. તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડે પડખે પડો, આડાવાળા પડો, પડ્યો છે એને ઊભું કરવાનું. એમાં બીજું કંઈ છૂટકો જ નથી આમાં. એને ઊભો કરીને વાંધો નહીં, કપડાં ખખેરતી શું કહે ખબર, અરે નહીં મારો સાવજ છે ને, સાવજ હો, પડી ગયો ને ઊભો નથી તો સાવજની ઉપમા આપે. પેપલાઈ ગયેલું કુપોષણનું શિકાર, માય કાંગલું, આમ કપડાં ખખેરે આમ. નહીં મારો વાલો છો ને, મારો વાલો નહીં, રોવાની બેટા, મારા કાળજાન કટકો, મારા આંખનું રતન નહીં, મારો બાપલ્યો નહીં, આમ કરે. પણ એ છોકરું રોતું હોય ને સાનું રાખે ને, દ્રશ્ય જોજો રૂડું બહુ લાગે. એની જગ્યાએ છોકરું રોતું હોય ને બાપ સાનું રાખતો હોય, કેમ દાંત કાઢો, ઘેરે નથી રમાડતા? હે, કોકના છોકરાઓને બહુ બિસ્કીટના પડીકા લઈ દો છો, તેડીને ગાડીમાં બિહારીને ગામમાં લઈ. ધ્યાન જો ઘેરે. છોકરો રોતો બાદશાહ નો રાખે ને બાપુ જોયા જેવું. આમ બસ હવે હાલ ની કેટલી રોટલી રહીશ તારે? એ બે રહેશે, આવું છું કડી ખાશું. આવે છે આગળ ઉભો રે. બસ હવે બસ. પણ એલા હાલ ને હવે નથી રહેતો. એ કડી ખાશું કઈ તૂટી નહીં જાવ ને, કઈ કરી આવરમાં લાવી તો રાડ્યું નાખમાં ને કઈ જાનમાં લઈને નહોતો આવ્યો હું. આનું શું કરો તમે? આમ બાંધે લ્યો. એ મારો રામ ભલું કરે, મારો રામ ભલું કરે.